નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના વડોદ મુકામે માંડવી વિભાગ સહકારી મંડળી લિમિટેડની બેઠક આજ રોજ યોજાઈ હતી, જેમાં માંડવી શુગર ફેક્ટરીના કસ્ટોડિયન તરીકે નિમાયેલ સંદીપભાઈ શર્માની આગેવાની હેઠળ આ બેઠક યોજાઈ હતી, જેમાં સંદીપભાઈ શર્માએ જણાવ્યું હતું કે માંડવી સહકારી વિભાગ ખાંડ ઉદ્યોગ મંડળીની 100 વીઘા જમીન NA જમીન આવેલ છે, જે સહકારી વિભાગની પોતાની માલિકીની જમીન છે, જેમાં સરકારશ્રીના 20.56 કરોડનો બોજો નોંધાયેલ છે। આ પ્રાઇવેટ સંસ્થા રાખનાર એમણે છેલ્લા 1.5 વર્ષથી પરચેસ કરી છે અને આ જમીન એમના નામે હજુ સુધી ટ્રાન્સફર થઈ નથી અને સરકારશ્રીનો બોજો હોય તો જમીન નામે થતી નથી અને ઇન્ડસ્ટ્રીયલ ચલાવવા માટે IAM સર્ટિફિકેટ કેન્દ્ર સરકારનું હોવું જરૂરી છે। એ સર્ટિફિકેટ પણ એમની પાસે નથી અને આ સર્ટિફિકેટ મેળવવા માટે જૂના શુગર ફેક્ટરીના માલિકે બોજો હટાવવા માટે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે અને એમની તારીખ 19/11/2024ના રોજ કોર્ટની તારીખ પડેલ છે। જે જમીન પર બોજો પડેલ છે એ બોજો ખોટો છે, એમના માટે પણ હાઈકોર્ટમાં રીટ દાખલ થયેલ છે। આ રીતની પ્રક્રિયા હોય તેમની પાસે IAM સર્ટિફિકેટ પણ નથી, તો આ સંસ્થા કઈ રીતે કસિંગ કરી શકે એ પણ એક ઇન્વેસ્ટિગેશનનો પ્રશ્ન છે। આ અંગે સરકાર દ્વારા ધ્યાન અપાશે નહીં તો આગામી દિવસોમાં જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ, માંડવી, સુરત। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।